નમસ્કાર. હા આજકાલ છે ને ઓનલાઈન અમુક અહેવાલો બહુ ફરી રહ્યા છે. હા મેં પણ જોયું છે. એમાં એવો દાવો છે કે કેન્દ્ર સરકારે હા નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે પેન્શન અને મોંઘવારી ભથ્થું એટલે કે ડીએ હા એ બધું બંધ કરવાનો નિર્ણય લીધો છે. ઓહ એમ હા, અને કથિત રીતે આ ફાઇનાન્સ એક્ટ 2025 હેઠળ થયું છે. અને પેલું 8મા પગાર પંચના લાભો પણ નહીં મળે એવું કહેવાય છે. ખરેખર આ તો મોટી વાત કહેવાય. બરાબર. એટલે આ દાવાઓમાં કેટલું સત્ય છે હા એ જાણવા હા આપણે આજે પેન્શન અને ડીએ ફેરફારો હકીકત તપાસ હા એ લેખના આધારે વાત કરીશું. હા એ જરૂરી છે. આપણો હેતુ એ સમજવાનો છે કે ભાઈ ખરેખર શું બદલાયું છે, હા આ જે વાતો ફેલાઈ રહી છે એની પાછળની હકીકત શું છે. હા તો ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. ચોક્કસ. તો સૌથી પહેલો અને આમ મહત્વનો સવાલ, હા શું ખરેખર જેમ અહેવાલો કહે છે હા એમ નિવૃત્ત કર્મચારીઓ માટે ડીએ વધારો બંધ હા અને પગાર પંચના લાભો પણ બંધ? જુઓ, અહીંયા છે ને જાણવા જેની વાત એ છે કે વાસ્તવિકતા આ અફવાઓ કરતાં ઘણી અલગ છે. અચ્છા. હા, જે ખરો ફેરફાર થયો છે ને એ તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ પેન્શન નિયમો 2021 એના નિયમ 37માં છે. નિયમ 37. હા, અને એમાં પણ ખાસ કરીને એનો પેટા નિયમ 3729C. અને આ સુધારો એ બધા માટે નથી. ઓકે. એ ફક્ત એવા કર્મચારીઓને લાગુ પડે છે જે પહેલા સરકારી વિભાગમાં હતા અને પછી કોઈ જાહેર ક્ષેત્રના ઉપક્રમ મતલબ કે પીએસયુમાં કાયમી ધોરણે સમાવિષ્ટ થયા હોય, એબ્ઝોર્બ થયા હોય. હા, સમજાયું. હવે જો આવા કર્મચારીને પીએસયુમાંથી કોઈ ગંભીર ગેરવર્તણૂક માટે બરતરફ કરવામાં આવે તો જ ફક્ત એવા કિસ્સામાં જ એમની જે અગાઉની સરકારી સેવાની નિવૃત્તિના લાભો છે, પેન્શન વગેરે, એ જપ્ત થઈ શકે છે. ઓહો, એટલે આ તો બહુ જ ચોક્કસ પરિસ્થિતિ થઈ કહેવાય. પહેલા આવું નહોતું? મતલબ પીએસયુમાંથી બળતરફી થાય તો સરકારી પેન્શન પર અસર નહોતી થતી? બરાબર. પહેલાનો નિયમ અલગ હતો. પીએસયુમાંથી બળતરફીની અસર સરકારી પેન્શન પર નહોતી પડતી. તો આ ખરેખર એક મોટો ફેરફાર છે, પણ ફક્ત એ ચોક્કસ જૂથ માટે, ખરું ને? હા, બિલકુલ. અને સૌથી અગત્યની વાત એ છે કે આ સુધારાને ડીએ એટલે કે મોંઘવારી ભથ્થા સાથે કે પછી પગાર પંચના લાભો સાથે કોઈ જ લેવા દેવા નથી. અચ્છા. કોઈ સંબંધ જ નથી. હા. એટલે પેલી જે વાતો છે ને કે ડીએ બંધ થઈ ગયું, પગાર પંચના લાભ નહીં મળે, એ બધી વાતો તદ્દન ખોટી છે. સરકારે આવી કોઈ સત્તાવાર જાહેરાત કરી જ નથી. સમજી ગયો. પણ આ પેન્શનને લગતી ચિંતાઓ કદાચ હમણાંથી નથી. મને યાદ આવે છે કે માર્ચ મહિનામાં ફાઇનાન્સ બિલ 2025 આવ્યું ત્યારે પણ પેન્શનની કોઈ જોગવાઈને લઈને થોડી ગેરસમજ થયેલી. કર્મચારી સંગઠનોએ ચિંતા વ્યક્ત કરી હતી. હા હા, તમે સાચું યાદ કરી રહ્યા છો. માર્ચમાં એ મુદ્દો ઉઠ્યો હતો. તો શું આ અત્યારની અફવા અને ત્યારના મુદ્દા વચ્ચે કોઈ કડી છે? ના, સીધી કડી તો નથી, પણ ગેરસમજ ત્યારે પણ થઈ હતી. પણ એ વખતે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટતા કરી હતી. હા, કરી હતી. એમણે સ્પષ્ટ કહ્યું હતું કે એ જોગવાઈ ફક્ત જૂના નિયમોની પુષ્ટિ કરે છે. એટલે કે જે નિયમો 1 જૂન 1972થી અમલમાં હતા એની જ વાત હતી. એનાથી કોઈ નાગરિક કે સંરક્ષણ પેન્શનરના પેન્શનમાં ફેરફાર નહોતો થવાનો. બરાબર. અને પેલું ડિપાર્ટમેન્ટ ઓફ પેન્શન એન્ડ પેન્શનર્સ વેલફેર એટલે કે DOPNW હા. એમણે પણ ખાતરી આપી હતી કે 7મા પગાર પંચ મુજબ જે પેન્શન સમાનતા છે એ ચાલુ જ રહેશે. કોઈ ફેરફાર નહીં થાય. એટલે એ મુદ્દો પણ સામાન્ય પેન્શન લાભોમાં કાપ મૂકવાનો નહોતો. બિલકુલ નહીં. એ પણ અલગ બાબત હતી. તો આખી ચર્ચાનો સાર એ નીકળે છે કે નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે ડીએ વધારો અને પગાર પંચના લાભો બંધ નથી થયા. એ ચાલુ જ છે. ચોક્કસપણે. જે વાસ્તવિક નિયમ બદલાયો છે એ ફક્ત એવા ભૂતપૂર્વ સરકારી કર્મચારીઓને અસર કરે છે જે પીએસયુમાં ગયા અને પછી ત્યાં ગેરવર્તણૂક માટે બરતરફ થયા. અને એ પણ બહુ નાનો વર્ગ હશે. બરાબર. મુખ્ય વાત આ જ સમજવાની છે. નિયમ 37નો સુધારો એક ચોક્કસ મર્યાદિત કિસ્સા માટે છે. એને સામાન્ય પેન્શન લાભો જેવા કે ડીએ કે પગાર પંચ સાથે ભેળવી દેવાની જરૂર નથી. એ બધું યથાવત છે. આ આખી ઘટના આપણને એ વિચારવા પ્રેરે છે કે કેવી રીતે નિવૃત્તિ લાભો જેવા સંવેદનશીલ વિષય પર ખોટી માહિતી કેટલી જલ્દી ફેલાઈ જાય છે. હા,
અને એનાથી બિનજરૂરી ચિંતા કેટલી ઊભી થાય છે. બરાબર. એટલે ભવિષ્યમાં પણ જ્યારે આવા કોઈ નિયમોમાં ફેરફારની વાત આવે ત્યારે સાચી અને સચોટ માહિતી માટે કદાચ આપણે હંમેશા સરકારી જે સત્તાવાર જાહેરાતો હોય, પરિપત્રો હોય, એના પર જ આધાર રાખવો જોઈએ. એ કેટલું જરૂરી છે એ આના પરથી સમજાય છે. શું કહો છો? એકદમ સાચી વાત છે. સત્તાવાર સ્ત્રોત તપાસ્યા વિના આવી વાતો પર વિશ્વાસ કરવો જોખમી બની શકે છે, ખાસ કરીને નાણાકીય સુરક્ષાના મામલામાં. આશા છે કે આ વિડીયોમાં કરેલી ચર્ચા અને વાત આપને ગમી હશે. આ પ્રકારના વિડીયોના અપડેટ માટે આ ચેનલ સબસ્ક્રાઇબ કરો. અને હા, આ વિડીયોને આપના મિત્રોને શેર કરીને તેમને પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરવા કહો. આભાર. મળીએ હવે પછીના વિડીયોમાં. આવજો.